हाय फ्रेंड्स, हेलो एवरीवन। जीनी रोल घरे ट्राय करवा होय तो चालो આપણે તેની ફૂલ રેસીપી જોઈએ। સૌથી પહેલા તો આપણે એક લોયું લઈશું અને એમાં બટર એડ કરીશું। એકદમ સરસ બટરને આપણે ગરમ થવા દઈશું। માખણ ગરમ થઈ જાય પછી તેમાં આપણે ડુંગળી એડ કરીશું। ડુંગળી સરસ ચડી જાય પછી આપણે એમાં કેપ્સિકમ એડ કરીશું। કેપ્સિકમ એડ કર્યા પછી આપણે બધું જ બરાબર રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે ટમેટાને ઝીણું સમારી અને આપણે એડ કરી દઈશું। ત્યારબાદ કોબી એડ કરી દઈશું। આપણે જીની રોલની અંદર ભરવાનો મસાલો તૈયાર કરીએ છીએ। કોબી એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। બધું જ બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું। એકદમ સરસ મસાલો ભળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે બધું। ત્યારબાદ ટોમેટો કેચઅપ એડ કરી દઈશું અને બધું જ બરાબર રીતે પાછું બધું મિક્સ કરી દઈશું। ત્યારબાદ લીલી ડુંગળી એડ કરી દઈશું। બધું જ બરાબર રીતે મિક્સ થઈ ગયું છે। ચટણી પાવડર એડ કરીશું। ટોમેટો સોસ તમારે વધારે એડ કરવો હોય તો કરી શકો છો। હવે ઢોસાની લોઢી લઈ લઈશું અને પાણી સ્પ્રેડ કરી અને બધું જ બરાબર રીતે લૂછી લઈશું। હવે ઢોસાનું બેટર આપણે આમાં એડ કરી દઈશું। બજારમાં વેચાતું પણ મળે છે અને તમે ઘરે પણ પલાળીને કરી શકો છો। એ રીતે આપણે ઢોસા પૂરી લોઢીમાં આપણે સ્પ્રેડ કરી દઈશું। એકદમ ઢોસા બરાબર રીતે તૈયાર થઈ જાય પછી એને બધી બાજુથી પાકવા દઈશું। એકદમ સરસ પડ ચડી જાય ત્યાં સુધી પછી આપણે ઢોસાનું પડ ઉઠલાવી લઈશું અને બીજી બાજુ પણ ચડવા દઈશું। એકદમ જીની રોલ સરસ બને છે, ઘરે એક વખત ટ્રાય કરજો। અને પછી આપણે ઢોસાનું પડ ઉઠલાવી લઈશું। ત્યારબાદ આપણે ઢોસાના પડમાં લસણવાળી ચટણી આપણે સ્પ્રેડ કરી દઈશું। ત્યારબાદ જે આપણે મસાલો બનાવ્યો હતો તે આપણે આમાં એડ કરી દઈશું। એકદમ સરસ રીતે મસાલો સ્પ્રેડ કરી દઈશું। એકદમ સરસ રીતે મસાલો સ્પ્રેડ થઈ ગયો છે, આખા ઢોસામાં પથરાઈ ગયો છે। ત્યારબાદ આપણે એમાં ચીઝ ખમણીશું। એકદમ સરસ ઢોસા બને છે। ત્યારબાદ આપણે ઢોસાના પડને આપણે જે રીતે વાળવું હોય જીની રોલના શેપમાં તે રીતે તમે વાળી શકો છો। અને આવી રીતના જીની રોલના ઢોસા તૈયાર છે। એક વખત ટ્રાય કરજો પછી કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી। જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો। ફ્રેન્ડ્સ સાથે પણ વધુમાં વધુ શેર કરજો। નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો। આ ઢોસાની રેસીપી તમે ઘરે ટ્રાય કરજો। ચીઝ ઉપર સ્પ્રેડ કરીશું, વધારે ચીઝ
એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો અને તમે સાંભાર અને ચટણી સાથે સર્વ કરી શકો છો. વ્હાઈટ ચટણી પણ આપણે બનાવી શકીએ છીએ અને રેડ ચટણી પણ સાથે સર્વ કરી શકીએ છીએ. એક વખત ટ્રાય કરજો, ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. થેન્ક યુ.